પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નથી, વિદેશ સચિવે સંસદીય સમિતિને આપી જાણકારી। સંસદના એનેક્સી ભવનમાં વિદેશ મામલાની સ્થાયી સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સમિતિના સાંસદોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વિરામ તથા ટ્રમ્પની મધ્યસ્થીના દાવા અંગે સવાલ ઉઠાવ્યા। સૂત્રો અનુસાર જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું છે કે સંઘર્ષ વિરામમાં ત્રીજા કોઈની મધ્યસ્થી નથી। આ નિર્ણય દ્વિપક્ષીય સ્તર પર લેવાયો હતો। વિક્રમ મિસ્રીએ ઓપરેશન સિંદૂર તથા તે બાદના સમગ્ર ઘટનાક્રમ વિશે સમિતિને જાણકારી આપી। પહલગામ હુમલા બાદ ભારતે કઈ રીતે પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા તેની પણ જાણકારી આપવામાં આવી। જાણકારી અનુસાર સંસદીય સમિતિએ વિક્રમ મિસ્રીને સીઝ ફાયર તથા તેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ભૂમિકા અંગે કેટલાક સવાલો કરાયા હતા। નોંધનીય છે કે જે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઈ ત્યારે પણ ટ્રમ્પે સીઝ ફાયરમાં મધ્યસ્થીનો દાવો કર્યો હતો। ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ વિરામનો દાવો કર્યો હતો। જોકે ભારત દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં ક્યાંય અમેરિકાનું નામ લેવામાં આવ્યું ન હતું। થોડા દિવસ બાદ વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું હતું કે મારી સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરમાં મદદ કરી। મેં બંને દેશોને કહ્યું કે જો તમે રોકાશો નહીં તો અમેરિકા તમારી સાથે કોઈ વેપાર નહીં કરે। જે બાદ બંને દેશો રોકાયા। મારી સરકારે પરમાણુ યુદ્ધમાં થતાં અટકાવ્યું। મને લાગે છે કે ખતરનાક પરમાણુ યુદ્ધ થયું હોત તો જેમાં લાખો લોકો માર્યા ગયા હોત। મને ગર્વ છે કે સીઝ ફાયરમાં મદદ કરી। ઉપપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી રૂબિયોનો આભાર। ટ્રમ્પે વધુમાં કહ્યું કે સ્થિતિ અત્યંત ગંભીર હતી। બંને દેશોની નેતૃત્વ ક્ષમતા અને સમજદારીના કારણે પરિસ્થિતિ સારી ગઈ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।